જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આહવા સ્વરાજ આશ્રમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી। આ પ્રસંગે આદિવાસી પરંપરા મુજબ હર્ષ સંઘવીનું સાફો પહેરાવી તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। સભામાં સંબોધન કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ડાંગ જિલ્લો માત્ર અંગ્રેજો સામે નહીં પરંતુ ધર્માંતરણ અને સંસ્કૃતિ સામે લડવા માટે જાણીતો છે। આ પ્રસંગે તેઓએ સંબોધન દરમિયાન કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા। ડાંગ જિલ્લો એ માત્ર અંગ્રેજો સામે જ નહીં પણ આપણી સંસ્કૃતિને ભ્રષ્ટ કરતા ધર્માંતરણ હોય કે કુરિવાજો હોય આ બધાની સામે લડતો આવ્યો છે અને આજે બી મજબૂતાઈથી લડી રહ્યા છો તે માટે બી હું આપનો આભાર માનવામાં આવ્યો છું। ઇતિહાસના પુસ્તકોમાં કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રચીને આદિવાસી સમાજનો આ દેશના હિતમાં આઝાદીમાં અને આ દેશના મહત્વના કામમાં જે ફાળો રહ્યો છે તો ભૂલાવી લેવા માટેનો એક ખૂબ મોટું ષડયંત્ર એ કોંગ્રેસ દ્વારા રચવામાં આવ્યું હતું। એ કોંગ્રેસીઓને ઉખાડી ફેંકવાનું કામ એ મારા આદિવાસી જિલ્લાના ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યું।